નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ફાગણ વદ દસમ, શુક્રવાર, તારીખ 13/3/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:52 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:47. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જે કંઈ પણ ધન કમાવો એનો શુભ કાર્યમાં ઉપયોગ કરતા શીખશો તો તમારી પાસે ધન વધતા વાર નહીં લાગે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ધન કમાવાની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતા હશે અને ભવિષ્યમાં જો સાત્વિકતાથી ચાલે તો ધનવાન બની શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીએ છે ને પોતાની નબળાઈથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ ગુણ જે છે ને અવગુણ કહેવાય, નબળાઈ. પણ આ અવગુણ છુપાઈને હુમલો કરે એટલે તમને ખબર નહીં પડે કે તમારી નબળાઈ તમને ક્યારે નડી જાય. તો બને ત્યાં સુધી આપણામાં રહેલી નબળાઈ આપણે દૂર કરતાં શીખવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, લકવો થાય ને તો તાત્કાલિક લસણ મધની સાથે વાટીને ચટાડવું જોઈએ, તો આનાથી કદાચ તમને લકવામાં થોડી રાહત મળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાય. આજનો ઉપાય, આપણું ધ્યાન આપણા લક્ષ્ય પર હોવું જોઈએ. જે વસ્તુ મેળવવી છે એને લક્ષ્યમાં રાખીને એની પર આગળ વધવું જોઈએ, કારણ સિદ્ધિનો જે આનંદ છે ને એના કરતાં લક્ષ્યની સ્પષ્ટતા વધુ જરૂરી છે જીવનમાં. તો લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ ચાલો, ચોક્કસ સફળતાઓ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ખરેખર ખૂબ જ સારો. તમારી પાસે જે ધન આવી રહ્યું છે ને એનો પ્રવાહ વધતો દેખાય છે. આજના કામ સરળતાથી પૂરા કરી શકાય અને આજે જે ધનની આવક થવાની છે એનાથી આપણે આપણા ભવિષ્યને પણ સ્થિર કરી શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય. આજે તમે તમારા કૌટુંબિક પ્રશ્નોનું નિવારણ બહુ સરસ રીતે લાવી શકશો, જેનાથી તમારા મનની રહેલી ચિંતાઓ બધી હળવી થઈ જાય. આજે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન પણ તમે કરી શકો છો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નાનકડો પ્રવાસ કોઈક વ્યક્તિને, અગત્યના વ્યક્તિને મળવા માટે કરવો પડે. આજે છે ને આ પ્રવાસ પછી તમે તમારા અટવાયેલા પ્રશ્નોનું નિવારણ કરી શકશો, એનું સારું પરિણામ તમારી સામે લાવી શકશો, અને આજે કોઈક મંગલ કાર્યનું આયોજન પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા જો આજે વિવાદ ટાળવામાં સફળ થયા તો સ્થાવર મિલકત અંગેના પ્રશ્નોનું નિવારણ આવી જાય. આજે તમારે નેગેટિવ વિચારો, નકારાત્મક વિચારોથી દૂર રહીને ચાલવાનું છે, તો આજનો દિવસ સરળતાથી સારો સાબિત કરી શકાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય. આજે તમારા કામની કદર થાય, એના માટે તમને શાબાશી આપવામાં આવે. કાર્યક્ષેત્રમાં કોઈ નવી તક સામે આવે અને મધ્યાહન પછી તમે એ તકને ઝડપીને આગળ પણ વધી શકો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ મિત્રો તમારે સાવધાન રહીને આ પ્રગતિના પંથે આગળ વધવાનું છે. આજે તમે જો કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો એમાં સારી પ્રગતિ જોવા મળે. આજે સમયનો બગાડ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું છે, હરીફોથી બચવાનું છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. કોઈની પણ સાથે ખોટી હરીફાઈ આજે આપણે કરવાની નથી. આજે છે ને ધ્યાન નહીં રાખશો ને તો તમારા મનમાં જે સારા વિચારો છે ને તે અસરતા દેખાશે. એમ થશે કે બધું છોડી દઈએ. આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો સારું કર્મ છોડીને ખોટી દિશા તરફ આગળ વધી જશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત તો જાળવવાની છે, ખર્ચા પર ધ્યાન આપવાનું છે. આજે આર્થિક ગૂંચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે પારિવારિક ગૂંચવણો પણ તમને અલગ દિશા બતાવી શકે છે. ટૂંકમાં કહું ને તો વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિકતા બગડવાની શક્યતાઓ બહુ મોટી છે. તો અહીંયા આપણે ખૂબ સાવધાની રાખવાની છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે કામમાં અવરોધ આવતો દેખાય છે. આજે અંગત સંબંધોમાં થોડુંક ધ્યાન આપશો તો સાચવીને આગળ નીકળી જશો. આર્થિક ક્ષેત્રમાં થોડુંક ચોક્કસપણે ધ્યાન આપવાની જરૂરિયાત છે, નહીં તો આર્થિક નુકસાન થવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય છે. તમારા કામની કદર થાય અને એને કારણે તમને શાબાશી મળે, કદાચ પ્રમોશન પણ મળી શકે છે. આજે આનંદ પ્રમોદ મનોરંજનમાં ખર્ચ થતો દેખાશે. અહીંયા પણ સાવધાની રાખીને ચાલજો. આજે મિત્રો કોઈ નવું સાહસ સમજી વિચારીને કરવાની જરૂરિયાત પણ દેખાય છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે મિત્રોથી લાભ મળતો દેખાય છે. આજે સામાજિક કામોમાં પણ જો તમે ધ્યાન આપશો ને તો સામાજિક કામોને બહુ સરળતાથી આગળ વધારી શકશો ને સામાજિક કામોથી તમને સારો ફાયદો પણ મળી શકે છે. આજે સંતાનોને લગતા કામોમાં સારી સફળતા મળવાની શક્યતા છે, તો એ તરફ તમે આગળ વધી શકો છો. આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપજો, નહીં તો આર્થિક પરિસ્થિતિઓ વિકટ બનતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાને આજે મિત્રો સહાય કરી જાય છે. મિત્રો તરફથી આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી દેખાય. આજે નાણાકીય બાબતમાં જે કઠિનાઈ ચાલે છે એ સમય થોડો આજે હળવો થતો દેખાય. એ બાબતમાં આજે સારો ફાયદો મળવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.